અમદાવાદના સરસપુર બાલમાઈ મંડળ દ્વારા 70મો નિશાનનો ધ્વજારોહણ કાર્યક્રમ ખેડબ્રહ્મા અંબાજી ખાતે ઉજવવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। હું રાજેશ કુમાર મોકલદાર પટેલ। અમે છેલ્લા 70 વર્ષથી માતાજીની ધજા લઈને ખેડબ્રહ્મા જઈએ છીએ। આ વર્ષે અમારું 70મું વર્ષ હતું। અમારે આ વર્ષે નવચંડી રાખેલી અને માતાજીની ભક્તિ ભાવથી સરસ રીતે અમે ઉજવેલી અને અમે લગભગ 150 માણસ લઈને ગયા હતા। ત્યાં 4 દિવસ રહ્યા હતા। ચાંચો ચોકમાં ગરબા ગાયા હતા। લોકો આનંદ ઉલ્લાસથી 14ના દિવસે અમે સવારે માતાજીની ધજા અર્પણ કરી, ત્યારબાદ અમે નવચંડીનું આયોજન કર્યું। આનું શું મહત્વ હોય છે? આનું મહત્વ અમારા 70 વર્ષથી જે વર્ષો વડીલો જે અમને સોંપીને ગયા છે એ વંશવેલો અમે તો 70ની જગ્યાએ અમને લગભગ અમે તો પાછળ બી એવી રીતની પેઢી તૈયારીઓ કરીએ કે આ ચાલુ રહે। અને આનું મહત્વ અમારા સન ઉપર માતાજીની એટલી મહેર છે કે કોઈને હજી કોઈ તકલીફ પડવા દીધી નથી। અહીંથી સરસ્વતી કેટલા પરિવારો જાય છે? સરસ્વતી લગભગ 20 થી 25 પરિવાર આવે છે અને પછી નદી પારના બીજા બધા આવે છે। બીજા દિવસે સવારે પોતાની ગાડીઓ લઈને બી આવે છે અને પૂનમના દિવસે લગભગ 150 થી 200 માણસો હોય છે। અહીંથી તમે ત્યારે પછી કયા પ્રોગ્રામ બનાવો છો? માતાજીના સાનિધ્યમાં અહીંથી અમે જઈએ એટલે ચાલવું, ત્યાંથી ખેડબ્રહ્માથી બ્રિજના છેડેથી ચાલતો જઉં છું। ત્યાં અમે માતાજીનો વોક બનાવીએ, ત્યાં અમે ધજા મૂકીએ છીએ। સવાર સાંજ આરતી ભજન કરીએ છીએ। રાતે ચોકમાં ગરબા ગાઈએ છીએ। બીજા દિવસે અમે માતાજીનો વરઘોડો કાઢીને માતાજીની ધજા અર્પણ કરીએ છીએ। પછી બપોરે જમણવાર કરીને પછી સાંજે ગરબા રમીએ છીએ। ત્રીજા દિવસે પછી વિદાયનો ગરબો ગાઈને માતાજીની ધજા લઈને નીકળીએ છીએ। આમાં નાના બાળકો, સ્ત્રીઓ કેટલા જોડાતા હશે અંદાજે? લગભગ નાના બાળકો લગભગ 35 થી 40 હશે। સ્ત્રીઓ બધા લગભગ અમારે જે ફેમિલી જે 25 નથી પણ એમ કરી લગભગ 75 જેવી લેડીઝો હશે અને બીજા મંડળના સભ્યો। તમે પ્રજાને શું સંદેશો આપો ધાર્મિક કાર્ય બાબતે? ધજા અમારા માટે ધાર્મિક કાર્ય, અમારા માટે ધજા એટલે માતાજીની એટલું એના ઉપર એટલું વર્ચસ્વ છે કે જે નિશાન પકડે છે એ વ્યક્તિના બી એટલું બધું પેલું એ શક્તિ આપે છે કે આજુબાજુ જે બી મંદિરના બી જે મહંતો કે ટ્રસ્ટીઓ છે એ લોકો એ જ કહે કે તમારા સંઘની જે ભક્તિ છે એવી ભક્તિ અમે બીજે ક્યાંય જોઈ નથી। નિશાન નામ પાડ્યું અને નિશાન એટલે શું? નિશાન એટલે ધજા, માતાજીની ધજા। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।